42, 43, 44, 45, 46, 47, 48, 49, શું કરે 50, 51, 52, 53, 54, 55, આ 56 મમરાભાઈએ ખાધું એ. હવે બોલો લ્યો. તો હું કરતો તો તું આ રીંગણા ગણો. તે રીંગણા થોડા ગણવાના હોય. ભાઈ ગણવા પડે, અમારા ભોળા દાદાને હિસાબ દેવાનો હોય. તે રીંગણાનો હિસાબ દેવાનો કે પૈસાનો હિસાબ દેવાનો હોય? ત્યાં મારે બે હિસાબ દેવાના હોય. પેલા રીંગણા એને ગણીને કહેવાના, પછી પૈસા ગણીને કહેવાના કેટલા આવ્યા. બે હિસાબ માગે. ભોળા દાદા ખરા છે. ઢગલા પાડી દીધો હો રીંગણાના. મમરાભાઈ અમે કીધું અહીંયા કેમ બેસી ગયા, લઈ જવાના છે? હા મેં કીધું એક એક પોટકી લઈ લેવી ને એમ. તો બે એક એક પટકી લઈ જઈ હું. હા તે લેવાના જ છે ને. હો બાકી એમ છે હું. મમરાભાઈ હા આ તમે કહો એમ ખાવ છો, કાસા ખાવાની મજા આવે? અરે બહુ મીઠા લાગે હો બકુલભાઈ. આ શાક કરેલા કરતા કાસા રીંગણા મીઠા લાગે હું. કાસા ખાવા લઈ જવા છે હું. એટલે હું આવીને તરત હો રીંગણા જ ખાવા માંડ્યો. ભોળા દાદા કઈક બહાર ગામ ગયા લાગે, દેખાતા નથી હું. બહાર ગામ ક્યાં ગયા? તો ઈ આમ ખાટલામાં બાટલા ચડે. હું છું ઈ 2-3 દીથી થથરે ને બી ગયા એવું કાક લાગે. બોલો લ્યો, તો આપણને તો ખબર નથી મમરાભાઈ હું. કીધું નહીં આપણને કઈ આવી વાત ન કરી. તું એક કામ કર, હા એક એક રીંગણાની પોટકી તૈયાર રાખ. મમરાભાઈ આપણે પેલા ભોળા દાદાની ખબર કાઢતા આવી, પછી વળતા પોટકી એક એક રીંગણાની લેતા જાય. આવ્યા છે તો ખબર તો કાઢતી આવી. હાલો 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 જતા આવી, હાલો. આ 57, 58. આ તો દરાક ખાય આમ જોવત ખરા મમરાભાઈ. કેમ ખાય બકુલભાઈ તો જોવો તમે. જો એ ભોળા દાદા દરાક ખાવામાં ખાટું ખાઓ તો વધારે માંદા પડશો. એટલે હું ક્યાં માંદો પડ્યો? તો એટલે મને એટલી બીક જ લાગે. તે બીક લાગે દ્રાક્ષ ખાવાની. બોલો લ્યો, આ બી ગયા ઓલા માણા કહેતો હતો ને કે બી ગયા ને ધુજારી આવે, એ વાત તમારી હાચી હો. આમ જોતો નથી, બે હાથે બાટલા ચડાવ્યા તો મારે ધરાક ખાવી કેમ ખાવી? એટલે પછી દોરી બાંધી દીધી, ધરાક ટીંગાડી દીધી. બોલો લ્યો. અને ભોળા દાદા હા એ બી કેમ ગયા ઈ તો કયો. એટલે કોને ખબર, આવું તાળ દીધી થઈ ગયું. અહીંયા આંબા હેઠા હું ને તારે માથે જાઉં ને તારે મારું મોઢું દેખાય. તો બકુલભાઈ ભોળા દાદા જવાની તૈયારીમાં આવે. આ ઓલા બધા કહેતા ના માણા મરવાનો થાય 3 દી પહેલા ખબર પડી જાય, કા નાકની દાંડી તરાહી થઈ જાય અને કા પછી પગ હોજી જાય. એમ આને જોવા તમે 3 દી પહેલા નિશાની આ બધી ખબર પડવા માંડી. ઓ બાપા, ઓ બાપા. તે રોવા ગમે એમ કરો, હવે જવાના ચાઈ પાક્કું. એટલે તમે મારી ખબર કાઢવા આવ્યા કે બીવરાવા આવ્યા? એટલે આ તો અમે છે એવું કઈ કામ મમરાભાઈ. હા શું ભોળા દાદા કે હવે તમને ખોટું લાગે તમે અમે શું કરી તો ગયો. આ મમરાભાઈ દુકાન પાસે પૂછજો, ઓલા ભાઈ રહેતા હતા એને 2 બાટલા ચડાવ્યા હતા, પૂછો હું છું તું. બકુલભાઈ એમાં એવું છે ને, એને ભોળા દાદા જેમ 2 બાટલા 2 હાથે સરતા હતા. પછી હું બીજી વાર ખબર કાઢવા ગયા ને તે વયા ગયા હતા. તો અને મારા ઘર પાસે ઓલી નળ માં રહે ને ઈ ભાઈ ને એવું જ જોતું, 2 બાટલા ચડાવ્યા ને 2 ઝોંટા આવ્યા, 3જા ઝોંટા તો વૈયા ગયા. ઓ બાપા, મને બહુ બીક લાગે. પણ હું કહું હવે છે ને આના ફ્રૂટ ને એ બધું અહીંયા તરોપો ને ચીકુ ને સફરજન ના બધું કોણ લેવું? એ મારા માણા લાવ્યો. બોલો લ્યો, તે પણ એમ નહીં ભોળા દાદા હમણાં પકડો તો. એટલે તમારે નથી ખાવાના, મારે ખાવાના છે. હા એટલે તમારી હાટું તા ચીકુ મોળી છે કામ અમરાભાઈ. તમારા ભોળા દાદા 2 હાથે બાટલા સડે એટલે તમારથી એમ ખવાય નહીં ને. તો લાવો લાવો, મોળીને મને આપો. ઉભા તો રહ્યો, ખાટું શેક ને એમ સાખી જાઓ. એટલે શીખું થોડા ખાટા હોય, તું તે પાછો. એ વાત તમારી હાચી. હું અમરાભાઈ ચીકુ ન ખાટા હોય, ચીકુ તો ગયા હોય, દ્રાક્ષ ખાટી હોય કા. એટલે ઈ ક્યાં આડે તું? મારે ખાવાની છે ધરાક. હવે પણ હું મારું કર્યા કરો, અહીંયા પથારીમાં પીડ્યા તોય મારે ખાવાની. તો હે ભોળા દાદા મોસંબી નો મગાવી તમે? ના ના, મને નથી ભાવતી એટલે મેં ન મગાવી. અમને બેન ભાવે મોસંબી, અમે ખાઈ જાત ને. તો તમે ઘરે જઈને ખાઈજો ને. અહીંયા હું કામ સફરજન હું કામ ખાવા મળ્યા? તો ભોળા દાદા તમારથી ખવાતા નથી, અમે તો ખાઈ ને એમ. અને એમ છે ને હવે 3 દી જો અહીંયા તમારે ખાટલા ને ખાટલા બેહવાના, કાંઈ ટેન્શન નહીં રાખતા. હું ખાજે રખાય બધું તો ફાટ કરતા ઉભા થઈ જાય. અને પથારીમાં ભૂચ્યા 3 દી માં તો મોઢું તો જોવા હાવ પડી ગયું તમારું મોઢું તે. તો મોઢું તો પડી જ જાય ને. 3 દીથી પૂછ્યો છું, ખાવાનું ભાવવું જોઈએ ને. હવે તમે પાછા 3 દી રહો તો હું તો હજી હુકાઈ જાય. અને ખાજે રાખવાનું હોય, એમાં લોભ ન કરવાનો હોય કામ અમરાભાઈ. તો ભોળા દાદા આપણે ચાલુ રાખો. એટલે શીખું મારું છે, લાય મને ખવડાવ. હા ખવડાવું ભાઈ, ખમો તો ખરા. ત્યાં તો કે મારું છે ને આમ છે ને. તમે ભોળા દાદા જરા કે ટેન્શન ન લેતા. તમારા માણસ છે ને કહેજો રીંગણા હું મારા મેજિક માં લઈ જાય. તમારે હિસાબ નું ટેન્શન જ નહીં લેવાનું, અમે હિસાબ કરી નાખશું તમારો બધો. આમ જોવો હવે વાડી છે ને આવ ભૂલી જ જાવ. અમે આખી વાડી સંભાળી લેવું ને બધું. હવે અમે આઈના જ રહેવાના છીએ. હું
હા તમે રીંગણાનો હિસાબ આવ્યો હોય તો થોડા તમે મને પૈસા દેખાડો એટલે તમારા ખિસ્સામાં નાખીને વાપરી ન જાઓ. અરે એમ ફ્રૂટ ને એવું બધું લેતા આવજો, સફરજન ને તરોપાન